દૂધની ને કાજુ બદામ ને બધી નાખીને બનાવે. આમાં મમ્મીએ કાજુ ને બદામ ને એલચી ને દ્રાક્ષ ને એવું બધું નાખીને બનાવી છે ને આ જે કેરી પાકેલી હોય ને એનો રસ કાઢેલો હોય ને એની બનાવી છે. મોટા બનાવાય ને ઝીણકા માણા ઝીણકા, મોટા માણા મમ્મી એમ કે મોટા માણસનો મોટા ઝીણકા માણસના ઝીણકા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે છે ને વ્લોગની શરૂઆત કરી દીધી ને મસ્ત મજાના વાતાવરણમાં કરી છે. ધાબે આવી ગયા છે આપણે, ઠંડો ઠંડો પવન છે અને વાતાવરણ મસ્ત છે ને જો ધીના ધીના છે ને છાંટા હોતન આવે છે. તો જો અહીંયા વાતાવરણ કેમ, બાકી બધી બાજુ એકદમ હે ને લીલોતરી જ લીલોતરી છો, લીલું છમ છે બધી બાજુ. અને હવે છે ને શું કહેવાય કે નીચે બધા ઉઠવા માંડ્યા છે તો હું ઉઠીને સીધી બ્લોગની શરૂઆત કરવા ગઈ. જો વરસાદ વધી ગયો, હું જ્યારે બ્લોગની શરૂઆત કરું ને ત્યારે વરસાદ છે ને મને દગો દે, ફટાફટ આવવા જ માંડે, મને હરખો બ્લોગ જ નથી બનાવવા દેતો. અને હું વિચાર કરું છું કે મસ્ત વાતાવરણમાં નેચરલ તમને બ્લોગની શરૂઆત આપું એમ. તો કંઈ નહીં, હાલો ફટાફટ આપણે નીચે જઈએ. બાકી હું પલરી જજો કે નાવાનું હજી બાકી જ છે, આમે કપડાં ચેન્જ કરવાના જ છે, પણ તોય હજી ચા પાણી પહેલાં મેં કીધું છે ફટાફટ બધા ઉઠવા માંડ્યા તો બનાવી નાખું. તો કંઈ નહીં, હાલો હવે આપણે છે ને નીચે જઈએ, બધાને ચા પાણી પાઈ દઈએ, પછી વ્લોગની કન્ટિન્યુ કરશું આપણે. તો આવી જાવ યુટ્યુબ ફેમિલી, નાસ્તો કરવા. જો અત્યારમાં છે ને મસ્ત રોટલી બનાવીને મેં જ બનાવી છે, પણ અહીંયા છે ને થોડીક બધા જાડી રોટલી ખાય ને તાવડીની રોટલી ખાય, એટલે મેં હોતો ને થોડીક જાડી રાખી. જોકે મારા સાસુ તો બહુ મોટી મોટી કરે, પણ મને થોડીક નાની જ મેળાવે, થોડીક જાડી રાખી. બાકી આપણે જાડી રાખતા નથી. અને છે ને કાલ રાતનું કારેલાનું શાક મસ્ત પડ્યું હતું છે, ટોસ્ટ, ચા. તો કઈ નહીં, હાલો હવે નાસ્તો કરી લઈએ. મમ્મી આવ્યા, તમારે નથી નાસ્તો કરવો? હા તો હાલો ને, બેહી જ જાવ ને, મને તો ભૂખ લાગી તો હું તો ખાઈ લઉં. હા અને મને સવારમાં છે ને ઉઠવું એટલે થોડીક વારમાં નાસ્તો કરવાનો આવે છે. તમને બધાને ખબર છે ને મારું મોઢું આખો દી ચાલુ હોય, એટલે થોડા હા મમ્મી સાચી વાત છે. મમ્મી સેમ મારા જેવા જ છે, એનું હોતન એને ચાલુ જ હોય ખાવાનું ઘડીએ ઘડીએ. હા એ વાત છે, ખાવાનું જ હોય ને, એમાં હું ખાઈ લેવાનું હોય, જિંદગીમાં કઈ. હા જો મમ્મી શું કહે છે, કઈ ભેગું ન થવાનું, હારું હારું ખાવાનું. મને બધા એમ મમ્મી મેસેજ કરતા કોમેન્ટ કરતા હોય કે તું ખાવું જ રહી છે, ખાવાનું જ હોય ને, કઈ ભેગું આવે. હા એ જ ને. તો હાલો કઈ નઈ, હવે નાસ્તો આપણે કરી લઈએ. તો આપણે છે ને સૌથી પેલું કામ કરવાનું છે આ આંબળાની, આ શું છે, ઝીણકા આંબળા છે ને મમ્મી? હા ઓલા ઝીણકા આવે. આ હે ને આ મને નથી આવડતો, સાચું કહું ને તો આંબળાના અથાણામાં ને એમાં હે ને આપણું કામ જરાય નહીં, મમ્મી નું કામ. એ બનાવીને મને મોકલે. હા તે આપણે હે ને એક દી હવે જઈએ મેળ આવે ને ત્યાં આપણે આંબળાનો મુરબો છે એની રેસીપી લેવાની છે. પણ મેં કોઈ દી કેરી નો નથી કર્યો, એક વાર કર્યો હતો. હા પછી સાહણી લઈને એમાં પાણી ભરી દે, પછી નાખી દેવાનું, પછી મૂકી દેવાનું ફ્રીજમાં થઈ જાય. અને મસ્ત છે. મેં કાલ સાંજે ખાધો તો ને અત્યારે પછી મમ્મી હે ને લઈ આવ્યા કે મુરબો ખાવાય, તો હું ભૂલી ગઈ હતી. અને કેરીનો રસ છે, મમ્મીએ હે ને બોટલ ભરીને રાખ્યું છે ફ્રીજમાં ફ્રોઝન કરીને, કેમ કે અટાણે તો હવે તો આ વરસાદની સિઝન વહી ગઈ, જો કે આ મળે છે પણ ખવાય નહીં, એટલે મમ્મી હે ને બોટલ ભરીને રાખ્યું છે. અહીંયા ચટણી ને ઢોકળા ને બધું છે નાસ્તો કરવાનો. હવે અમે નાસ્તો કરી લઈએ. હું તો 2-3 વસ્તુ જ લઈને બેઠી હતી, ત્યાં તો મમ્મી એટલું બધું લઈને આવ્યા, એટલે હવે ખાઈ લઈએ પછી આપણે મળીએ. ડુંગળી બટેટાના શાકનો વઘાર થઈ ગયો છે. એમાં એવું છે કે મમ્મી મને કહેતા હતા કે શું કહેવાય કંટોલાનું શાક, પણ અમારા ગુડી બેન છે ને એ કંટોલાનું તો મામી કે ખાવું જ નથી. મેં તો કહેવાનું થશે કે ડુંગળી બટેટાનું કરી નાખું, એટલે ડુંગળી બટેટાનું કરી નાખ્યું. અને નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. તો 11 જેવો ટાઈમ થઈ ગયો છે, ઘરમાં નાના મોટા બધા કામકાજ કર્યા છે. અને હવે માંડવીને એવું બધું ફોલવાનું છે, કેમ કે કાલે પાંચમ છે તો બધાને ફરાળ કરવા માટે દેવી જોઈએ. અને બસ એવા બધા કામ છે. રોટલી થોડી કમ નાખી છે, રોટલા કરવાના છે હવે. તો રોટલા તો મમ્મી કરશે, કેમ કે મોટા મોટા મારાથી રોટલા થાય, મારાથી ઝીણકા ઝીણકા થાય, અને અહીંયા બધાને મોટા મોટા ખાવાની આદત હોય ને એટલા માટે. તો સવારની રોટલી હોતા ને થોડી પડી છે, એટલે જોઈએ કેટલાક રોટલા ને એવું બધું કરવું જોઈએ. તો હાલો આવી જાવ બધા ગુલ્ફી ખાવા. આ ગુલ્ફી હે ને બે કેરીની છે, ફ્રેશ હો, કેરીની બનાવી, કેરી ને દૂધની ને એની. અને આ 4 ગુલ્ફી છે ને એ કેની છે મમ્મી? દૂધની ને
કાજુ બદામ ને બધી નાખીને બનાવે. આમાં મમ્મીએ કાજુ ને બદામ ને એલચી ને દ્રાક્ષ ને એવું બધું નાખીને બનાવી છે ને આ જે કેરી પાકેલી હોય ને એનો રસ કાઢેલો હોય ને એની બનાવી છે. તો શું કહેવાય કે લાઈટ વહી ગઈ છે અને હવે અમે ગુલ્ફી ખાઈ ને એક બાજુ શાકની સીટીઓ થાય. મમ્મી ઓલા રેતી ભરતા હતા ક્યાં નાખી હતી તમે? ફરિયામાં. ન્યા નાખી. એમાં એવું છે કાલે પછી એવું કઈ 2 દિવસ બધો મહેમાન ને આવશે આ 5મ 7મ ને કરવાની છે એટલે તો ન્યા છે ને થોડુંક શું કહેવાય કે આ વરસાદના લીધે કચકાણ થઈ જાય છે તો મમ્મી ધૂળ ન્યા હારતા હતા. કઈ નહીં હાલો હવે ખાવી કે આ હે ને મોલ્ટ નીકળી ગયા. આ ટૂંકા પડે ને જરીક લાંબા હોય ને તો થઈ જાય એટલે હવે ગુલ્ફી ખાવાનું કામ કરવાનું છે. અમાર ગડી બેન ના બાથરૂમ માંથી ગુડી ગુલ્ફી ખાવી કે શું કરવું? ગુડી ના બરાબર મને ખાલી તો વગડી જોઉં તો ખા કે નથી ખાતી. તો આજે તો છે ને લાઈટ બહુ જ હેરાન કર્યા છે. બપોરનું જમીને અમે ફ્રી થયા ને ત્યારની લાઈટ ગઈ છે, હજી લાઈટ આવી નથી ને રસોઈનો ટાઈમ હતો ને થાવા આવ્યો છે. અને આજે તો હું છે ને ધાબા ઉપર નથી ગઈ, ઘરમાં બેઠી બેઠી શું કહેવાય કે લસણ એવું બધું ફોયલું આગળી નાના મોટા કપડા હંકેલા ને એવા બધા કામકાજ કર્યા. અને આજે મહેમાન ચાલુ ને ચાલુ છે તમારે ગુડી બેન ચા બનાવવાનું કામ કર્યું. તો કઈ નહીં હવે છે ને શું કહી હતી અત્યારે હોતો ને અમારે ગુડી અત્યારે મારા સાસુ કહીશ બપોર આમ ડુંગળી બટાટાનું શાક કર્યું હતું તો અત્યારે કહે છે કે કંટોલાનું શાક બનાવી નાખો એમ. તો આ કહીશ મારા સાસુ બહાર છે તો આ કહે છે કે જાનામાં આવે ને મારા સાસુનું નામ જાનામાં છે, ઓલા જાનાબેન છે તો કે જાનામાં આવે ને એ કે એ પેલા એક તમે અડદ બાફવા મૂકી દો કે અડદનું શાક બનાવી નાખીએ. એટલે ગુડી ખીજાય તો મને ખીજાય એવું કે મારે કઈ લેવા દેવા નહીં, ખીજાય તો તમને ખીજાય કે. અને અત્યારે નાખડી થોડીક વાર પહેલા વરસાદ આવ્યો તો અહીં જો બધું ભીનું થઈ ગયું અને હવે પાછું કોરાડ થઈ ગયું છે. તો હવે પાણી કુકરમાં ચડાવી દીધું છે અમારે ગુડી બેન અડદ બાફવાનું. તો અડદ મૂકી દે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર. અને જો અહીંયા બધું ભીનો ભીનો પાછું કરી નાખ્યું. સીટી થવા માંડી હો ગુડી અડદના. અડદ બફાઈ અમાર ગુડી બેન ને આખરી પાછી છે ને મમ્મી ને શું કહે છે કે કિંજલ મામી કારેલા ઓલા કંટોલાનું શાક નતું ખાવું એટલે અડદ બાફા માંડ્યા. ગુડી 2 દિવસે અમારો ગારિયો કરે છે કેવી ઉભી દાંત કાઢે. મમ્મી કાલે આની એવું કર્યું મને કે આખાય કારેલા કિંજલ મામી નાક દવી કે ને પછી હવારે એવું કહે છે કે મેં કે નતું કીધું કે આખાય નું કર નાખો એ કે એટલે ગારિયો આ ભાણેજ મામી નો ગારિયો કરે. બોલો છે કઈ આવું? અમારે આવું હાલે. બાકી કઈ નહીં હાલો. તો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે, અડદ બાફા મૂકી જાય છે ને આજ તો ગુડી ને શાક વઘારવાનું છે. શું કેવું ગુડી? તો આ છે ને સાકર ટેટી છે કે શું છે? જો કે આ તો કઈક બીજું જ છે, પતકારું. મારા સાસુ એમ કે છે કે આ પતકારું છે, મમ્મી એમ કે છે ને આ સાકર ટેટી છે. હવે તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમારે ગામમાં કે તમારા સિટીમાં આને શું કહેવાય. અને આમ આપણા ઘરના છે ને ગામમાં ઘરના છે. અમારા ઘરના અમારા વાળાના છે હો આવડા મોટા મોટા. આને શું આ શાક બને? શાક થાય ઉપયોગ તો આપણે શું કેમાં ઉપયોગ આનો કરવાનો? શાકમાં ગમે ઈ શાકમાં કોઈ નામ એમનેમ ખવાય? પથરી વાળા ખાય, ડાયાબિટીસ વાળા બધીમાં ઉપયોગ ખાવ. ડાયાબિટીસ વાળા ને પથરી વાળા ને મમ્મી કઈક બધા ખાય ને અમારા ઘરના છે. જો કે બધા લઈ જાય અમારે અહીંયાથી કા કોઈ લઈ ગયા. હા કોઈ આવ્યું હોય ને ગયા તો મમ્મી શું કે સુરત ને પોરબંદર ને ક્યાં ગયા બધા આવે લઈ જતા હોય. રાજકોટ લઈ ગયા મહેમાન આવતા હોય તો એ ઉતારી કેમ કે ઘરના વાળાના છે એટલે ઉતારીને બધા દેતા હોય કે લઈ જાવ એમ. તો આવડા મોટા મોટા છે 3 આ મોટા મોટા છે ને આને તો હું કેવાતું હોય કોને ખબર. હવે પતકારું કે કેવાતું હોય. તો કઈ નઈ હાલો શાક થઈ ગયું. હવે રોટલા કરવાના છે. મમ્મી જેવા રોટલા મારાથી નથી થતા. મમ્મી મોટા બનાવે હું થોડાક ઝીણકા બનાવું. મમ્મી એમ કે મોટા માણા મોટા ઝીણકા માણા ઝીણકા. કઈ નઈ હાલો તો બનાવી નાખીએ ફટાફટ રોટલા. લાઈટ છે ને બનાવી નાખીએ નકર લાઈટ નું નક્કી ન હોય અત્યારે. અહીંયા છે ને આ 2 બાચકા ને આ ઉપર એક થેલી છે એમાં બધો છે ને આમાં કરિયાણાનો સામાન આવી ગયો છે. આખું બાચકું તો મને એમ છે આ રોયલ બેસન આખું બેસનનું જ છે. નીચે બધું હશે નાના મોટી સામગ્રી. અને 20 કિલો બટેટા આવી ગયા છે. પછી શું કહેવાય સમાજનું જે બધું વાસણ ને હોય ને એ બધું આવી ગયું છે કેમ કે સમાજમાં નથી રાખ્યું ઘરે જ રાખ્યું છે એટલા માટે. અને નાના મોટી બધી સામગ્રી હજી થોડીક ભેગી કરીએ છીએ. અને હવે શું કહેવાય કે
કાલે પાંચમ છે, પ્રમદી સાતમ છે, એટલે 2 દિવસનું બધું છે ઘરમાં. તમને બધાને ખબર જ છે કે મારા ગઈઢા સાસુના પાછળ અમે આ બધું પાંચમ સાતમની કરવાની હતી, તો એ બધું કરીએ છીએ. અને બીજું શું કહેવાનું હતું કે હા, રાજ હવે છે ને કાલે આવવાના છે, કાલ બપોરે આઈ થિંક આવશે. તો કઈ નહીં, નાના મોટી એવી બધી હોતન તૈયારી ભેગી હાલે છે. અને મમ્મીએ છે ને ઘર ને મેં એવું વિચાર્યું હતું કે હું જઈને પછી ઘર ને એવું બધું સાફ કરી નાખી, પણ મમ્મી હમણાં ફ્રી હતા ને તો મારે આવવા પહેલા જ ઘર ને એવું સાફ થઈ ગયું. તો નાના મોટા એવા બધા કામકાજ તો થઈ ગયા. ને માંડવી ફોલવાની હતી કાલ ફરાળ માટે, તો એ બધું બપોર વચારે માંડવી ફોલી નાખું, તપેલું ભરી લીધું છે. એટલે કાલ બપોરે સૂકી ભાજી ને ફરાળી ચેવડો ને બિયા ને મરચાં તરવાનું ને એવું બધું રહેશે. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે નાના મોટા કામકાજ કરીએ, કેમ કે રોટલા કરવાના છે. હવે બીજું તો શાક ને એવું તો થઈ ગયું છે. હજી 7:30 વાગ્યા અમારે છે ને થોડુંક અહીંયા મોડું જમે. અમે હું શું કહેવાય કે રાજકોટ અમે જમીએ ને એના કરતા મોડું છે. અહીંયા 9, 9:30 કાંઈ નક્કી જ ન હોય, બધા આવે એ પ્રમાણે બેસે. તો કઈ નહીં, હાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને બ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરતા જાય, તમે સરસ સરસ કોમેન્ટ હોતા કરતા જાજો. હાલો યુટ્યુબ ફેમિલી, જમવા આવી જાવ બધા. મસ્ત તીખું તીખું ભડકા જેવું અડદનું શાક છે, રોટલા રોટલી, ડુંગળી, છાશ, ડુંગળી બટાટાનું શાક ને અમારા ગુડી બેન. હાલો ખાવા. ગુડી અમારે ખાવા બોલાવે છે, એટલે તમારે બધાને આવવું જ જો હે. તો બસ જમીને છે ને ફ્રી થઈ ગયા છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હું આવી ગઈ છું રૂમમાં પાછી સુવા માટે. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે શું કહેવાય, અને હા બીજી એક વાત કે હવે આઈ થિંક છે ને 2 દિવસ બ્લોગ નહીં આવે, કેમ કે હું 2 દિવસ બ્લોગ શૂટ કરવાની નથી. આઈ થિંક એમાં એવું છે કે કાલ પાંચમ છે, પ્રમદી સાતમ છે, તો 2 દિવસ છે ને બધા બહુ બધા મહેમાન રહેશે અને રસોડું ને એવું બધું કરવાનું છે. કાલે બપોરે ફરાળ ને એવી તૈયારી કરવાની છે. જો જે નોરિયા હોય એના માટે શાક ને રોટલી રોટલા ને એવું બધું બનાવશું. બાકી જે રહ્યા હશે એના માટે બધો ફરાળ તૈયાર કરશું. કાલ રાત્રે પછી ધૂન ને એવું બધું રાખેલું છે. પ્રમ દિવસે જમણવાર ને એવું બધું છે. તો હવે 2 દિવસ છે ને બહુ બધી દોડા દોડી રહેવાની છે. ને રાજકાલ બપોર સુધીમાં પૂગી જશે, 10-11 વાગશે ને ત્યાં સુધીમાં. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે કદાચ અને એ બધા ઓલામાં શું કહેવાય કે 2 દિવસ મેળ જ નહીં આવે બ્લોગ શૂટ કરવાનો. જો મેળ આવશે તો કરશું, થોડોક એવો. નહીં મેળ આવે તો નહીં કરીશ, પણ તો પછી આપણે હવે 2 દિવસ પછી મળશું. ને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. અને કઈ નહીં, ચાલો તો હવે બધા મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.